સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આમ કે કેમ છો બધા? હવે ચા નાસ્તો બી મેં કરી દો છે. બોલ. ચા નાસ્તો અમે હવે કરી લીધો છે. તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી મારા માટે સબસ્ક્રાઈબ કરજો. એમ કે જલ્દી સબસ્ક્રાઈબ મારા માટે કરજો અને લાઈક કર અને કમેન્ટ કરજો મારા માટે. દેવાંશી કેટલું બધું લઈને બેઠી છે. જો પાવડર અને લિપસ્ટિક પણ મેકઅપ કરે છે દેવાંશી. કેમ છો મિત્રો બધા? જય માતાજી. સવારમાં ગુડ મોર્નિંગ. અને હવે ચા નાસ્તો પણ કરી લીધો છે. અને હવે થોડીક સફાઈ કરીએ. વાસણ બધું ધોવાનું છે, એ ધોઈ નાખીએ છીએ. કાવી એક તો નાસ્તો કરવા વહી જતો વાડકો લઈને હજુ અત્યારે આવ્યો છે. આ બધું વાસણ પડ્યા છે એ ધોઈ નાખીએ. પછી આ બાજુ સીટ લોકોને કેટલા બધા આવ્યા છે ને, કેટલો ગાડીઓ દેખાય છે. કાવી જય માતાજી દેવી. એક ગુડ મોર્નિંગ, જય માતાજી ફ્રેન્ડ્સ. સવારમાં નાસ્તો કરી લીધો છે. હવે તો આ બાજુ સફાઈ કરીએ છીએ. આવી વાસણ એવું ધોઈએ છીએ. બધું આ બાજુ વાસણ એવું ધોઈ નાખીએ છીએ. એવું બધું કામ છે અત્યારે. વાસણ ધોઈ નાખીએ અને થોડો કચરો બાકી છે એ હવે સંજી વેંદી અને બેથી સવારે વહેલા બધી સફાઈ કરી નાખી છે. આ રહેવા છે હવે તો શાકભાજી ઉતારવાની છે. ફોને આવી જશે. હવે સીટ લોકો આવશે એટલે શાકભાજી ઉતારી છે. આ બધી સંજય આવી છે. કચરો અને એક વાત કહું બધાને, જેને લગ્ન પસંદ હોય કે વાસ્તુ પૂજન હોય તો આપણે ફોટોગ્રાફી છે, વિડીયો શૂટિંગ છે, ડ્રોન છે અને પોસ્ટ મૂકી છે વિડીયામાં. એ બધા આપણે છોટાઉદેપુર બાજુના જોતા હોય નજીક પડે છે. મેં કોન્ટેક નંબર પણ આપેલો છે. એ અમારા સગાવાલા છે. અને એને કોઈકને જરૂર હોય લગ્નમાં ફોટા પડાવવાની બોલાવવાની હોય કોશિશ તો ફોન કરજો એ નંબર પર. એ અમારા સગા છે. ગમે એ પ્રસંગ હોય એટલે ફોન કરવાનો એટલે આવશે વિડીયો શૂટિંગ માટે. એ બધા માટે આ રીતના બધા કેવા મસ્ત સવારમાં ફૂલ આવ્યા છે. નાના મસ્ત એવા. આ તો બારમાસી પેલા સફેદ ગુલાબી સફેદ છે. મસ્તીનું ગુલાબ મસ્તીના એવા છે. એ બાજુ મસ્ત અહીં બહુ મસ્ત સુંગત આવે. આજે પડે ને એટલે આ ઝાડવાની એટલી મસ્ત સુંગત આવે ને, મસ્તીનું મસ્ત બધા ફૂલવાળા છે ઝાડવા. મસ્ત ને એવા કેવી સુંગત આવે છે. આ બધી ગજીબો છે એ બધી કમ્પ્લીટ સફાઈ થઈ જશે. હવે તો શાકભાજી ઉતારી દઈએ છે કારણ કે સેટ લોકોનો ફોન અહીં આવી જાય વહેલા. હવે સફાઈ કરી નાખી છે. શાકભાજી ઉતારીએ. હેલો મિત્રો, કેમ છો? હવે આ ચા નાસ્તો કરી લીધો છે ને, એ વાસણ ધોઈ નાખીએ છે સવારમાં. અને દેવાંશી તો બ્લોગ બનાવે છે આજે. હા દેવાંશી? હા, દેવાંશી ઉતારે છે. વાસણ ધોઈ નાખું ફટાફટ. પછી બકાર ઉતારવાનું છે વાડીમાંથી. તાજી અત્યારે વાસણ બહુ થઈ જશે. ધોઈ નાખું. સવારના વાસણ ધોવા પડે પહેલાં, થોડા બહુ થઈ જશે. હેલો મિત્રો, કેમ છે? બપોર થઈ છે તો બચ્ચા પાલટીને આવે છે સિમ્પુલમાં. કંઈ વિડીયો ઉતારવા જે છે તો મને દેખી લીધા. શું કરે તી? આ બાજુ બચ્ચા પાલટીને આવે છે. તમને જોઈ લીધા. હા, કે કેમ ના આવે છે તે? આ બાજુ બચ્ચા પાલટી તડકો બહુ લાગે છે ને, હવે ના આવે છે.
ઉનાળાનું કેવું ઠંડુ મસ્ત નાવાનું સિમ્પલમાં કે અમારા બચ્ચા પાર્ટી છે ને હવે ગરમી બહુ પડે છે એટલે નાવે છે. કેવા મસ્તીના નાવે છે. એકદમ ઠંડુ લાગે. અહીં છાંયો છે પાછો ઉપર, ત્યાં પાછું બાજુમાં ઝાડવા છે એટલે મસ્તીનું છે, ઠંડુ લાગે છે. આ રીતના મોટો નથી થોડો નાનો થયેલો છે. કેવા આવે છે દેખાય છે ને બચ્ચા પાર્ટી. કેવું મસ્ત નાવાનું છે ઠંડુ ઠંડુ. તારે કોણ કોણ સિમ્પલમાં નાવા જાય કે જે અમારા બચ્ચા પાર્ટી નાવાનું ચાલુ કરી દીધું છે. હેલો મિત્રો, કેમ છે? અમારે બચ્ચા પાલટીને આવે છે બપોરના. ગરમી બહુ પડે છે ને એટલા માટે કેવા મસ્તી આવે છે. કમેન્ટમાં કહેજો કેવું મસ્ત આવે છે. હેલો મિત્રો, મારી મમ્મી બધી બધું છે. હેલો મિત્રો, કેમ છે? વીકનો દોસ્તાર આવ્યો છે ને, શરબત કંઈ પીએ છે. શનિવારે સુધી 20 શનિ લાવતા રહ્યા. કાં નહીં બોલો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. શરબત દેખાડો. એ શરબત પીએ છે કેરીનું. હેલો મિત્રો, કેમ છે? આ દૂધ ઉતારે છે. કેટલી મસ્ત મોટી દૂધ છે. બહુ મોટી દૂધ થઈ ગઈ છે. દૂધ ઉતારે છે. દૂધી ઉતારી છે. ભીંડા ઉતાર દે. હવે આ બાજુ ભીંડા ઉતાર દઈએ. ગારો સગન લીલું છે. ભીંડા ઉતારીએ છીએ. કેટલું મસ્તીનું મસ્ત ભીંડા થઈ ગયા. આ બાજુ અમેરિકન મકાઈ છે પણ બગડી જેવા લીમે થવાની. હેલો મિત્રો, કેમ છે? લાડવા બનાવ્યા છે અડદિયાના લોટના. આપણે કોઈ છોટા દીકરીવાળા કોઈ નહીં ખાતા હોય,
હવે પણ સુરતમાં આવીને આવું ખાવા ટેવાઈ જશે, શીખી જશે આવું ખાવા. અડદના લોટના અડદનો લોટ અને ખોપરું, ગોળ, બદામ, કાજુ અને ગુંદર એટલું નાખવાનું. મેથીના બનાવી રીતે તારે બનાવવાના. આ રીતે લાડુ બનાવીએ અમે બે ખાટો લાડવા. આ રીતે લાડવા વાટી નાખીએ. બતાવીએ આ કેવા મસ્ત ને લાડુ બને છે. જોયું તો અડદના લોટના, આપણે કોઈ છોટાઉદેપુરવાળા અડદના લોટના નહીં કોઈ ખાતા હે. હવે પણ નહીં ખાતા, પણ સુરતને આવીને આવું ખાતા શીખી ગયા. ઘી અને અડદનો લોટ, બદામ, કાજુ ને ગુંદર આવી નાખ્યો છે, ખોપરું ઊંધું નાખવાનું અંદર. એટલે મસ્તીનો લાડુ આ લાગે. ગોળ સરસ લાડવા વાળીએ છે. રાતે પાછા લાડવા કરીએ, દિવસે નહીં. દિવસે બીજું કામ હોય રાત્રે આવા લાડવા બનાવીએ. આ રીતના મસ્તીના પૂરો વાળ્યા જમાવી જાય. હવે તો સંજય લાડવા વાળવા એવો છે, કેવું બનાવે લાડવા. મીડિયા બની બહુ તો લાડવા દેખાડો હાથે. આ રીતના લાડવા કરીએ છીએ. એક ને દેવાની સિંહ ખાય. લાડવા ખવડાવવાના